આદિજાતિ ખેડૂતો માટે સરકારની મોટી ભેટ માત્ર ₹500માં ₹5000ની કિટ છોટાઉદેપુરમાં ખેડૂતોએ લાભ મેળવી ખુશી વ્યક્ત કરી। ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રવિ સિઝનમાં કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ હેઠળ આદિજાતિ ખેડૂતોને અદ્ભુત સહાય મળી રહી છે। માત્ર ₹500માં ખેડૂતોને એક સંપૂર્ણ ખાતર બિયારણ કિટ આપવામાં આવી રહી છે, જેની બજાર કિંમત આશરે ₹5000 છે। આ કિટમાં એક બેગ એપીએસ ખાતર, એક બેગ પ્રોમ એટલે કે ફોસ્ફેટ ખાતર, એક બોટલ નેનો યુરિયા, મકાઈ, ચણા, ટમેટા અને રીંગણ જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણો મળે છે। આ યોજના હેઠળ જિલ્લામાં 4500થી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ મળશે। કિટ મળતા જ ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે। ઘણા ખેડૂતોએ કહ્યું કે આટલી મોટી સહાય મળવાથી અમારી ખેતીમાં વૈવિધ્ય આવશે અને આવકમાં પણ વધારો થશે। આ યોજના આદિજાતિ ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભરતા તરફ મજબૂત પગલું છે। સરકારના આ પ્રયાસને ખેડૂતો દ્વારા ખુલ્લા દિલથી વધાવી લેવામાં આવ્યો છે। મારું નામ છે રાઠવા અર્જુનભાઈ શંકરભાઈ, ગામ ચિલિયાવાડ। અમને કૃષિ ક્ષેત્રથી અમને ડીએપી ખાતર, પ્રોમ ખાતર બજારના ભાવે લેવા જઈએ તો મિનિમમ અમારે 5500ની ઉપર જાય છે અને અમને ફક્ત ₹500માં આટલું સરકાર સાહેબ સહાય આપે છે। એમનો ખૂબ ખૂબ આભાર। મારું નામ ચૌહાણ પાર્થરા છે। હું જીએટીએલમાં જુનિયર એજ્યુકેટર તરીકે ફરજ બજાવું છું। અત્યારે રવિ કૃષિ કીટ છે આપણે ટ્રાઇબલમાંથી, જેમાં 2 પેકેટ મકાઈના, એક રીંગણ, એક ટામેટાનું પેકેટ, એક નેનો યુરિયા, એક VC07 અને એક પ્રોમ થેલી ખાતર આપણે ફક્ત ₹500માં સહાય તરીકે આપીએ છીએ। એમાં તમારે પહેલાં 1 થી 20 સ્કોર વાળે ઓનલાઈન ફોર્મ ભરવા પડે છે। એમાંથી યાદી આવે પછી એ પ્રમાણે અમે ખેડૂતને વિતરણ કરીએ છીએ। આ કરીબન 5 થી 5.5 હજારની કીટ હોય છે।